અમે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે હતા એટલે અહીંના સ્થાનિક આગેવાનોની રજૂઆત હતી કે જે પીએમ જે આયુષ્માન કાર્ડ હોય છે એ કાર્ડમાં પણ અનેક રજૂઆતો છે કે અમુક પ્રકારની સારવારો નથી થતી અને એ કાર્ડ ઘણી જગ્યાએ ચાલતા નથી। બીજું કે મહેકમ પ્રમાણે જે જગ્યાઓ ભરાવી જોઈએ એ જગ્યાઓ અહીંયા ખાલી છે, જે મહત્વની જગ્યાઓ છે જેની જેમ કે પ્રસૂતિ વિભાગ ગાયનાકોલોજીસ્ટ નથી એટલે એમનું સોનોગ્રાફી મશીન પણ નથી ચાલતું, સાથે સિકલ સેલ એનેમિયા અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં બાળકોમાંથી માંડીને બધામાં છે, છતાં અહીંયા એના એનેમિયાનું ટેકનિશિયનો નથી, એનું મશીન નથી ચાલતું। એવી રીતે આંખના ડૉક્ટર નથી, ઘણા એવા વિભાગો છે કે જેના જે જનરલ સર્જક પણ નથી અહીંયા। તો આવી અનેક પ્રશ્નો અહીંયા ઉપસ્થિત થયા છે। સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાના આગેવાનોની રજૂઆત છે, જે નવું બિલ્ડિંગ સામે બની રહ્યું છે એ ખાનગી સરકારી સાહસને આપવાની વાત છે। જે રીતના દાહોદમાં સિવિલ હોસ્પિટલ ઝાયડને આપી દીધું એવી રીતના પણ કોઈ ખાનગી આપવાની વાત છે। ત્યારે અમે આજે મુલાકાત લીધી છે, અનેક લોકોને મળ્યા, એમની પરિસ્થિતિ જોઈ છે, તમામ રજિસ્ટરો પણ અમે ચેક કર્યા છે। એટલે જે પણ મહેકમ ખાલી છે એ તાત્કાલિક ધોરણે સરકાર અહીંયા ભરે એવી અમારી માંગ છે। અને જેટલા પણ સાધન સામગ્રી અહીંયા નથી એ એજન્સી જેને પણ આપી છે કરાર આધારિત કર્મચારીઓની તાત્કાલિક ધોરણે ટેકનિશિયનની ભરતી કરે। અને ઘણા અહીંયા કર્મચારીઓ અમને મળ્યા, કરાર આધારિત કર્મચારીઓ, કે અમને પૂરતો પગાર નથી આપવામાં આવતો, સમય જતો રહ્યા પછી 2-3 મહિને પગાર આપવામાં આવે છે। ત્યારે આવી જે એજન્સીઓ જે શોષણ કરે છે એ પણ ફરિયાદ આજે અમને મળી છે। ત્યારે આવનાર દિવસોમાં એ એજન્સી સામે પણ પગલાં લેવા માટે અને અહીંની જગ્યાઓ ભરવા માટે અમે સરકારશ્રીને રજૂઆત કરીશું। પરંતુ ચૈતરભાઈ, મહત્વની વાત એ છે કે જે સરકાર છે આરોગ્યલક્ષી સુવિધા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતી હોય છે। છોટાઉદેપુર જિલ્લાનું જિલ્લા મથકનું મુખ્ય હોસ્પિટલ આ ગણાય છે, અહીંયા વર્ષોથી ડૉક્ટરોની અછત છે, સરકારમાં કેવી રજૂઆત કરશો? તમે જોયું હશે, પ્રસૂતિ એટલે અમારા લોકો સૌથી વધારે ડિલિવરી માટે અહીંયા આવતા હોય છે। હવે મહિનામાં 200 ડિલિવરી માત્ર અહીંયા થાય છે। એના પરથી તમે વિચાર કરો, એના ગાયનેકોલોજીસ્ટ નથી, સોનોગ્રાફી કોઈ ડિલિવરી પ્રસૂતિ સગર્ભા બહેનોની સોનોગ્રાફી નથી કરી શકતા। આ અમારા માટે ખૂબ જ ગંભીર બાબત છે। સરકાર એક બાજુ અમૃત મહોત્સવ મનાવી રહી છે, આઝાદીના 78 વર્ષ થયા અને અમારે ત્યાં સોનોગ્રાફી ના ચાલે તો આ દુઃખની બાબત છે। કરોડોનું અમારું ડીએમએફ ફંડ આવે છે, આ ડીએમએફ ફંડ ક્યાં વપરાય છે હમણાં જ હું જિલ્લા આયોજન અધિકારી પાસે માહિતી માગીશ। જે પણ સાધનો અહીંયા ખૂટે છે એ ડીએમએફ ફંડમાંથી અહીંયા પૂરા પાડવામાં આવે એવી અમારી માંગણી રહેશે। બીજો સવાલ એ છે કે આજે જે ગઈકાલે જે હાઈકોર્ટે છે જે તુરખેરામાં જે મહિલાનું મૃત્યુ થયું હતું, હાઈકોર્ટે જે અધિકારીઓ છે તેમને તેરો લગાવ્યું છે અને તેઓને કહ્યું છે કે અહીંની જે માહિતી છે તે તાત્કાલિક આપવામાં આવે। રાજ્ય સરકાર મૌન સેવી રહી છે, હાઈકોર્ટે આ બાબતે નોંધ લીધી છે કે રસ્તાના અભાવે મહિલાનું ડિલિવરી વખતે મોત નીપજ્યું હતું। શું કહેશો આદિવાસી નેતા? બિલકુલ સાચી વાત છે। અમૃત મહોત્સવ સરકાર મનાવતી હોય, મનાવે, કરોડો રૂપિયા વાપરે, અમને કોઈ વાંધો નથી, પણ આઝાદીના 78 વર્ષ બાદ પણ જે વરવી વાસ્તવિકતા છે, અમારા વિસ્તારમાં શાળાઓમાં માસ્તરો નથી, શાળાના ઓરડાઓ નથી અને રોડ રસ્તા નથી। આ તમે નુરખેડાની ઘટના કવાંટ તાલુકાની જોઈ, જે માટે 108 પણ એ ગામમાં પહોંચી નથી શકતી। એટલા માટે પ્રસૂતિની જે પીડાઓ મહિલાને થઈ અને ગામના લોકો એને ઝોલી લઈને નીકળ્યા અને રસ્તે એ વધારે પીડાઓના લીધે, સારવાર ન મળવાના લીધે મહિલાનું મૃત્યુ થઈ ગયું। હવે નાના બાળકે પોતાની માં ગુમાવી દીધી, આખો પરિવાર વિખરાઈ ગયો। તો આ ખૂબ જ ગંભીર બાબતો છે। કેમ સરકાર આદિવાસી વિસ્તારોમાં આવો અન્યાય કરે છે? એટલા માટે જ અમે કહીએ છીએ કે સોનોગ્રાફી હોય, એક્સરે હોય, દાંતનું મશીન હોય કે જે પણ મશીનો, તમામ મશીનો કાર્યરત હાલતમાં જોઈએ અમને। અગર સરકાર આવનાર દિવસોમાં અહીંયા યોગ્ય સારવાર નથી કરતી, અહીંનું મહેકમ નથી ભરી આપતી ને કરાર આધારિત કર્મચારીઓ પણ નથી ભરાતા, તો આવનાર દિવસોમાં અમને લાગે છે કે અહીંયા અમારે આંદોલન પર બેસવું પડે।